તો મિત્રો, જન્માષ્ટમીના તહેવારની રજાઓ બાદ હજુ આપણી લોકલ માર્કેટ બરાબર ખુલી નથી અને એક બાજુ વરસાદને લીધે પણ માર્કેટ હજુ બંધ રહે તેવું છે એકાદ દિવસ. પરંતુ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં મોટી ઉથલપાથલો થઈ રહી છે અને બજાર ખુલતાની સાથે જ ભાવમાં સીધી ઇફેક્ટ આવી શકે સોના અને ચાંદીના ભાવમાં. તો તેની આજે વાત કરવાની છે. ખાસ શોર્ટ ટર્મના શું છે ટાર્ગેટ, દિવાળી સુધીના સોના ચાંદીના ભાવના શું ટાર્ગેટ છે, શું ન્યૂઝ આવી રહ્યા છે, સોનું ચાંદી અત્યારે ખરીદાય કે નહીં. જેમને 6 મહિના 1 વર્ષ માટે સોના ચાંદી ખરીદવા છે તો તેમને અત્યારે શું કરવું. અગત્યનો વિડીયો, ખૂબ જ શોર્ટમાં માહિતી આપવાની છે, તો આખો વિડીયો જોવો ખૂબ જ જરૂરી છે. નવા મિત્રો હોય, પહેલી વાર વિડીયો જોતા હોય તેઓ ખાસ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકમાંથી જોઈ રહેલા મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. સોના ચાંદી લાઈવ ભાવ ચેનલ આપણે અગાઉથી જ અપડેટો આપી રહ્યા છીએ. તેમાં જ્યારે સોના અને ચાંદીના ભાવ ઘટ્યા હતા ત્યારે સોનું ચાંદી લઈ લેવાની ખાસ સલાહ આપી હતી. ત્યારબાદ સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત તેજી આવી ગઈ છે. સોનું ઓલ ટાઈમ હાઈ સપાટી આંતરરાષ્ટ્રીય સ્તરે $2532 બોલાઈ ગયું અને ત્યારબાદ તેમાંથી થયો છે ઘટાડો. ભલે ઘટાડો એટલો બધો મોટો નથી, પરંતુ અત્યારે સોનું એક પ્રેશરમાં હોય તે રીતે એક રેન્જમાં રમી રહ્યું છે. ચાંદીમાં પણ તે રીતે જ છે. ચાંદીમાં ઉછાળો આવ્યા બાદ સામાન્ય ઘટાડો નોંધાયો છે, પરંતુ ઓવરઓલ અત્યારે સોનું અને ચાંદી બંને તેજીમાં છે, મજબૂત છે તેમ કહી શકાય. આપણે પહેલા પણ કહ્યું હતું. શું છે આજના સોના અને ચાંદીના ભાવ તેના ઉપર પહેલા નજર કરી લઈએ, ત્યારબાદ આપણે વાત કરશું આગળના ટાર્ગેટ શું છે તેની. સોનાના ભાવની વાત સૌથી પ્રથમ લઈ લઈએ તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં $2510 આસપાસ સોનું અત્યારે રમી રહ્યું છે અને એક પાતળી રેન્જમાં વેપાર થઈ રહ્યો છે. ભારતીય બજારમાં $74,100 બિલ સાથે જીએસટી સાથે સોનાનો ભાવ છે અને બિલ વગરના સોનાનો ભાવ પણ $74,000 છે. હજુ પણ જે ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થયો હતો ત્યારબાદ બિલ વાળા અને બિલ વગરના સોનાનો જે ડિફરન્સ હોવો જોઈએ તે હજુ પણ નથી આવ્યું. બિલ વગરના સોનામાં ખૂબ ઊંચું પ્રીમિયમ અત્યારે ચાલી રહ્યું છે. ચાંદીના ભાવની વાત કરીએ તો ચાંદી $86,000 પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે બિલ વગરની ચાંદી, અને $88,000 અત્યારે બિલ સાથે જીએસટી સાથે ચાંદીનો ભાવ ભારતીય બજારમાં, ગુજરાતની બજારમાં બોલાઈ રહ્યો છે. હવે આગળની વાત લઈ લે ઝડપથી. આપણે અત્યારે શું સંજોગો, કયા સમાચાર સોના ચાંદીના ભાવ ઉપર અસર કરી રહ્યા છે. તો સૌથી પ્રથમ ઇકોનોમિક ડેટાની વાત લઈ લે તો અમેરિકન ઇકોનોમિક જે સ્થિતિઓ છે તેવું ઇન્ડિકેટ કરી રહી છે કે સપ્ટેમ્બરમાં ફેડ વ્યાજ દર ઘટાડવા જઈ રહ્યું છે. જે પહેલા 0.50 સુધી એટલે કે 0.5% સુધી વ્યાજદર ઘટાડવાની વાતો ચાલતી હતી તે હવે 0.25 ઉપર સ્થિર થઈ છે, જેને લઈને સોનું ઝડપથી જે આગળ વધી રહ્યું હતું તેમાં બ્રેક લાગી ગઈ છે. તેમાં આજે સાંજે જે ખાસ કન્ઝ્યુમર કોન્ફિડન્સ ડેટા આવ્યા તે પણ અપેક્ષા કરતા ઊંચા આવ્યા છે, જેને લઈને સપ્ટેમ્બરમાં હવે 0.25 જ વ્યાજદર વધારો થાય તેવું લગભગ ફાઇનલ થઈ ગયું છે. આ ડેટાએ સોનાને એક પ્રેશર આપ્યું છે, જેથી શોર્ટ ટર્મ માટે 1 થી 2 દિવસ માટે સોનાના ભાવ હાલ દબાણમાં રહી શકે. અત્યારે સોનાના ભાવના સપોર્ટ અને રેઝિસ્ટન્સ લેવલ શું છે તેની વાત કરીએ તો ઊંચામાં જે ઓલ ટાઈમ હાઈ સપાટી $2532 છે તે અત્યારે રેઝિસ્ટન્સ લેવલ છે. તેની આગળ જાય તો $2550 સુધી મેક્સિમમ હાલ સોનું જાય આવતા થોડા દિવસોમાં તેવું લાગી રહ્યું છે. નીચામાં $2480 નો મજબૂત સપોર્ટ છે. આ સપોર્ટ તૂટે તો $2450 સુધી સોનું દેખાડી શકે છે. આ સપ્તાહમાં થોડીક શક્યતા ગણી શકાય 2480 થી 2450 વચ્ચે ભાવ આવવાની. ભારતીય બજારમાં જો આટલો ઘટાડો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આવે તો ભારતીય બજારમાં સોનાના ભાવમાં અહીંથી પ્રતિ 10 ગ્રામે $500 જેટલો ઘટાડો શક્ય છે. 100% ફાઇનલ નથી, પરંતુ આટલો ઘટાડો થાય આ સપ્તાહમાં તેવું લાગી રહ્યું છે. ટૂંકમાં સોનું એક પ્રેશર હેઠળ રહેશે. સામે પક્ષે જે જીઓપોલિટિકલ કન્ડિશન છે, યુદ્ધના સંજોગો છે, તે સોનાને હજુ પણ સપોર્ટ કરી રહ્યા છે. ઇઝરાયલ અને ફિલિસ્તીન વચ્ચે, હમાસ વચ્ચે કોઈ યુદ્ધ વિરામ થયો નથી અને આ બાજુ ઇઝરાયલ અને હેઝબુલ્લા વચ્ચે યુદ્ધ વધી રહ્યું છે. ઈરાને સીધો હુમલો ન કર્યો ઇઝરાયલ ઉપર, હજુ સુધી નથી કર્યો, પરંતુ તે હવે હેઝબુલ્લાને સપોર્ટ આપી પ્રોક્સી વોર ચલાવી રહ્યું છે. હેઝબુલ્લાને સંપૂર્ણ સમર્થન આપી અને હેઝબુલ્લા દ્વારા ઇઝરાયલ ઉપર મોટા હુમલા ઈરાન કરાવી શકે છે આગામી સમયમાં, જેને લઈને ઇઝરાયલ અને હેઝબુલ્લા વચ્ચે યુદ્ધ ભીષણ બને અને તેમાં પણ બીજા દેશો સંડોવાય તેવું લાગી રહ્યું છે. ટૂંકમાં હજુ પણ મિડલ ઈસ્ટમાં યુદ્ધની આગ ઠરી જાય તેવું નથી દેખાઈ રહ્યું. જે
સોનાને સપોર્ટ આપી રહ્યું છે. તો આ બંને સ્થિતિઓ વચ્ચે સોનું એક પ્રેશર હેઠળ પરંતુ મજબૂત જ રહેશે આગામી સમયમાં તેવું લાગી રહ્યું છે. શોર્ટ ટર્મ માટે થોડું પ્રેશરમાં રહે તેની આગળ વાત કરીએ આપણે તો સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો થશે. ત્યારબાદ જો એવી વાત આવશે કે ડિસેમ્બર સુધીમાં હજુ 1 થી 2 વાર ઘટાડો કરવામાં આવશે તો સોનું ફરીથી આગળ ભાગી શકે. ડિસેમ્બરની પહેલા એટલે કે દિવાળી આસપાસ સોનાનો ભાવ $2600 ક્રોસ કરી શકે છે આરામથી. અને ભારતીય બજારમાં અહીંથી વધુ 500 થી 1000 રૂપિયાનો વધારો સોનાના ભાવમાં થાય તેવું દેખાઈ રહ્યું છે. સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામે દિવાળી સુધીમાં 76,000 ની સપાટી કુદાવી શકે છે. અત્યારે 74,000 છે. આપણે 2,000 નો વધારો દિવાળી પહેલા જોઈ રહ્યા છીએ સોનાના ભાવમાં. અહીંથી ચાંદીના ભાવમાં પણ પ્રતિ કિલોએ 3 થી 4,000 નો વધારો થઈ શકે. અત્યારે 86,000 જે બિલ વગરની ચાંદીનો ભાવ છે તે 90,000 સુધી પહોંચી શકે છે દિવાળી સુધીમાં. વચ્ચે કોઈ પણ યુદ્ધના સંજોગો અચાનક આવી જાય તો એકદમથી પણ વધારો થઈ શકે. અત્યારે આપણે જે આ ટાર્ગેટ આપ્યા તે સામાન્ય સંજોગો માટે છે ને આગળ શું થવા જઈ રહ્યું છે તેની ખાસ અપડેટ આપણે આપતા જ રહીશું. સોનું જેમને ખરીદવું છે લોંગ ટર્મ માટે તેઓ આ ભાવમાં પણ ખરીદી શકે. શોર્ટ ટર્મ માટે જેમને ખરીદવું છે તેઓ ઈચ્છે તો થોડી રાહ જોઈ શકે કે થોડો એક ઘટાડો મળે સામાન્ય અહીંથી 500 રૂપિયા જેટલો તો તુરંત ખરીદી લેવું. જો એવું કંઈ હશે તો આપણે જે આપણી અપડેટ આપી છીએ તેમાં ખાસ સલાહ આપશું. તો વિડીયો જોતા રહેજો, આપણી અપડેટ જોતા રહેજો. સોના ચાંદીના રોજના લાઈવ ભાવ આવશે તે જોતા રહેજો. વિડીયો કેવો લાગ્યો ખાસ કહેજો. તમારા કોઈ સવાલ હોય તો કોમેન્ટમાં પૂછો. તમારા શહેરનું સોના અને ચાંદીનો ભાવ જાણવો હોય તો કોમેન્ટ કરી શકો છો. વિડીયો લાઈક કરવાનું, શેર કરવાનું, ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, ફેસબુકના મિત્રો પેજ ફોલો કરવાનું ભૂલશો નહીં. આભાર.